નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ। અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં સંકલ્પ સ્કૂલ દ્વારા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, અમદાવાદ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું દિનેશભાઈ શર્મા, રાહુલ પરમાર સાથે આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ। અમદાવાદ સિટી ન્યૂઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો। નમસ્કાર। આજે રામની જે પ્રતિષ્ઠા થઈ રહી છે એ સંદર્ભમાં નિકોલની અંદર સંકલ્પ સ્કૂલ દ્વારા હજારોની સંખ્યામાં અને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા અને સંકલ્પ સ્કૂલ દ્વારા આખા નિકોલની અંદર જે રેલી સવાર થઈ રહી છે, આપણે સ્કૂલના સંચાલકો અને સ્કૂલના બધા તમામ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ જોડે આપણે એમને પૂછીએ શું કહેવા માંગો છો આપ। નમસ્કાર। સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે 500 વર્ષના ઇંતજાર બાદ જ્યારે રામલલ્લા પોતાના સ્થાન પર બિરાજમાન થઈ રહ્યા છે, આવા ભવ્ય ઉત્સવ ઉપર અમારી સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો ખૂબ ઉત્સાહ સાથે આજે આ ભવ્ય યાત્રામાં જોડાય અને રામનો સંદેશ અને બધાએ રામભાઈ બનવા જઈ રહ્યા છીએ। આજે 500 વર્ષ પછી જે રામ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ પ્રમાણે જે તમારે જે રેલીનું આયોજન કરો છો, તમારું નામ શું અને સ્કૂલનું નામ જણાવો। મારું નામ બિપિનભાઈ આદ્રોજા, હું સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલનો MD તરીકેની ફરજ નિભાવું છું અને અમે આ ભવ્ય રેલી બાળકોના ઉત્સાહ અને બાળકોને સનાતન ધર્મની માહિતી આપવાના આયોજન સાથે કરેલી છે। શું કહેવા માંગો છો તમે?
બોલ મજા આવે છે બોલો બોલો શું કહેવા માંગો છો? આજે મજા આવે છે રેલી વિશે કેવી મજા જય શ્રી રામ. જય શ્રી રામ. જય રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલો 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 आज हम लोग बहुत ही खुश हैं कि हमारी संकल्प मंच पर अब रैली निकली है. શું કહેવા માંગો છો? આજે જે રામ પ્રતિષ્ઠાની રેલીમાં શું કહેવા માંગો છો? આજે રામ પ્રતિષ્ઠા માટે આ બધું આયોજન કરવામાં આવે છે. આજે રામ ભગવાનની ખૂબ જ મોટી પ્રતિષ્ઠા રાખેલી છે. તમે શું કહેવા માંગો છો? સૌપ્રથમ તો આજનો દિવસ આપણા સૌ માટે ભારત વર્ષ માટે સૌથી અગત્યનો આજે દિવસ છે. 22મી જાન્યુઆરી આજના દિવસે આજે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. એમાં અમારા એમડી સર બિપિન સરના કહેવાથી આ સમગ્ર વિસ્તારની અંદર અહીંયા રેલીનું એક આયોજન કરેલું છે, જેની અંદર રામ જન્મભૂમિ એટલે રામ ભગવાનની ઝાંખી કરવા માટે સબરીનો પણ ટેબલો બનાવેલો છે. અશોક વાટિકા જે હોય એનો પણ ટેબલો બનાવેલો છે. જેનાથી આ બધા ટેબલો બનાવવાનું કારણ એક જ છે કે બાળકોની અંદર અને આપણા લોકોની અંદર ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમના ગુણો આપણા જીવનમાં ઉતારી અને આજનો ઉત્સવ જો આપણે ઉજવીશું તો સાચા અર્થમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આપણે આજે પાર પાડી શકીશું. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નિકોલની અંદર આખા અમદાવાદ શહેરની અંદર જે પ્રમાણે રેલીઓનો સમારંભ દરમિયાન રેલીઓનો જે સમારંભ થઈ રહ્યો હતો એ પ્રમાણે દરેક સ્કૂલની અંદર જય શ્રી રામ.